સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના એક ગામમાં રહેતા BZ દ્વારા પોન્ઝી સ્કીમના નામે ધંધો શરૂ કરાયો હતો। શરૂઆતમાં તેમણે હિંમતનગર, રણાસણ, ગાંભોઈ, રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે પોન્ઝી ઝોન સ્કીમની સમજ આપવામાં આવતી હતી। રોકાણકર્તાને દર મહિને તગડું વ્યાજ આપવામાં આવતું હતું, જેને લીધે BZ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો સુધી પથરાઈ ગયો હતો। મંગળવારે હિંમતનગર સહિત અરવલ્લી અને ઉત્તર ગુજરાતમાં આવેલી BZની શાખાઓમાં CID ક્રાઇમે એક સાથે દરોડો પાડીને દસ્તાવેજી પુરાવા કબજે લઈ લીધા છે। કેટલીક એજન્ટોની તપાસ દરમિયાન અંદાજે ₹20 લાખથી વધુ રકમ અને મોટા પ્રમાણમાં દસ્તાવેજો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। જોકે CIDની રેડ બાદ BZ ગ્રુપના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે।